બનાસકાંઠાની વાત કરીએ। બનાસકાંઠામાં નાયબ કલેક્ટરના બંગલાની પાસે જ ચોરી થવાની ઘટના બની છે। નાયબ કલેક્ટરના બંગલાની બાજુમાં જ આવેલા મકાનમાં ધોળા દિવસે ચોરીની ઘટના બની। બંધ મકાનમાં ચોરી કરનાર બે તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે। ચીનુવેલા બંગલોઝમાં બંધ મકાનમાં ધોળા દિવસે ચોરી થઈ હોવાની ઘટના પરિવાર બહાર ગયો હતો। તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું। ચાંદીના વાસણો, 4,500ની રોકડ તસ્કરોએ ચોરી કરી હતી। ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પાલનપુર પશ્ચિમ પોલીસે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે। તો ધોળા દિવસે જ બે ચોર ઘરમાં ઘૂસે છે। બંધ મકાનને નિશાન બનાવ્યું હોવાની ઘટના બની છે। ચીનુવેલા બંગલોઝમાં બંધ મકાનમાં ધોળા દિવસે ચોરી થઈ હોવાની ઘટના પરિવાર બહાર ગયો હતો। તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું। ચાંદીના વાસણો, 4,500ની રોકડ તસ્કરોએ ચોરી કરી હતી। ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પાલનપુર પશ્ચિમ પોલીસે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે। તો ધોળા દિવસે જ બે ચોર ઘરમાં ઘૂસે છે। બંધ મકાનને નિશાન બનાવ્યું હોવાની ઘટના બની છે।